એવા નકર આખા અત્યારે જે આપણે બોલી રહ્યા છીએ ને ધર્મ બાબતનું, એ બધું વેદ વ્યાસનું લખેલું છે. એ બધું જેટલા વક્તાઓ પૃથ્વીમાં અત્યારે બોલી રહ્યા એ બધું વેદ વ્યાસે લખેલું છે. એ જ બધાએ જુદી રીતે કંઈક જુદી જુદી રીતે અત્યારની ભાષામાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એની માં ઓલા કેમ ધરા વિના ધ્યાન ધાન ન પ્રગટે, પણ ધરા આને કહેવાય સારા વિચારો. નકર ઈ ધરા તો હતી જ, એક છોકરો સારો પાકે ને બીજા પછી નબળા પાકે ને એમ હોય. પણ નીતિ અંદરની કેવી છે એમ આપણે સેવા કરવામાં કોકને દઈ દઈએ છે કે આ ડાયલની ડોલ લઈ લ્યો ને તમે મજબૂત છો, મને એમ કરો આ કાસું બધું કોબીનું ટમેટાનું હોય ને એ મને ફાવશે, તો રીડલ એ પ્રમાણે જ આવશે. એ કાસા પ્રમાણે જ રીડલ આપે. ડોલની જે ડાયલની ડોલ જેટલું રીડલ નહીં આવે. આમ જ પાકું જ છે. બાઇકનું કાંઈ નથી, પુરુષાર્થ કરો એ પ્રમાણે. અને કેટલા હૃદયના વળી પદાર્થો નહીં, તમારું શરીર કામ ન કરતું હોય બેઠા બેઠા એવા ભાવો કરો. મારા નાથ કોહિનૂર હીરાનો મુંગટ પહેરાવીને ગુરુને પહેરાવી દેવો છે, 1.25 કરોડનો શેખ લખવો છે, કાંઈ કાગળ ન જોઈ, બેંક ખાતું ન જોઈ, પણ બેઠા બેઠા ભાવ તો થવો જોઈએ ને. અલગ ગુરુ યાદ આવે નહીં. એ ખાલી સત્યનારાયણની કથા, અમારા ગૌડાભાઈએ સત્યનારાયણની કથા રાખેલી. એ ગોરને કહી દીધેલું 12 મહિના સુધી દર મહિને આવી જવાનું પૂનમની કથા. એ ગોર બાપા એ ખૂણામાં વાંચે, ઓલા બધા કામ કરતા હોય દર મહિને કથા. પછી ખાંડ ન હોય, સાકર ન હોય તો ગોળ હાલે, રવો ન હોય તો એ ઘઉંનો લોટ હાલે. એવું બધું એ લગભગ ગોર બાપા લેતા આવે ને પાથરે ને 1,000 રૂપિયા દઈ દે એટલે એનું કામ પૂરું, ગોર બાપાનું કામ પૂરું. એ 12 મહિના કથા હાલી ગયો. કે આપણે એમ હાલતું હોય, એમાં રિઝલ્ટ ન આવે. રિઝલ્ટ તો પૂરેપૂરી જેણે કિંમત ચૂકવી છે ને. બગસરાનો શેન ખરેખર રાતે તમને 2:30 વાગે યાદ આવે એટલે ફડકો ન પડે. બાકી 150 ગ્રામનો હોય તો સીધા ઊભા થઈ જાઓ, લાઈટ કરો, જગાડો, ભાઈ બધું સરખું મેલું છે ને ઠેકાણે, કિંમત દીધી, સીધો દિશા. ગુરુ સેવા વિના નહીં મળે મુક્તિ, સાર અસાર વિવેક અને જુક્તિ. ગુરુ સેવા વિના, ખરેખર સેવના થયા વિના, અને એની સેવના કરતા 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 આપણી જડતા વહી જાય, આપણું જીવ પણ વયું જાય. તો સેજે આ ઓરિજિનલ માનવ પ્રગટ થાય. બાકી માનવ જેવું સહી આપણે, એટલે આપણે કેવું પડે માણા થા માણા. એ તો સમજે એમ નથી, પણ તું માણા થાય. હા, એટલે માણાથી તો આઘાત સહી એમ, પણ થાય એવું ઓલા ભાઈને લાગ્યું એટલે આપણને કીધું એ તો નહીં થાય એમ, તું થાય. ઓલા જોક્સ વાળા નથી કહેતા સવારના પોરમાં ભાઈ 3-4 ગાડા આવેલા ને ઉતરવામાં ઘીના ગોળના ધબધબાટી સવારમાં વેપારીને લાઈન હોય બધી ગામડેથી બધા એ બધું ઉતરતું હતું ને 10:30-11 થઈ ગયેલા ને શેઠે નવરાની ને એક બાજુ ઘરાગી ને એમાં એક જણો આપણી જેવો હોય કે શેઠ પાણી પાવ, પાણી કે બરે માણા આવશે તી પાસે 2-4 માણસો અંદર કામ કરતા ગાડા ઉતારે ને એ બધું. વળી ઓલાને તરસ વધારે લાગી, શેઠ પાણી આ કીધું ને તને માણા આવશે એટલે પાસે. ત્રીજી વાર ઓલો કે શેઠ તમે ઘડીક વાર માણા થઈ જાવ નહીં. પણ પાણી પાઈ માણા કહેવાય. એમ ઘડીક વાર આપણે માણા થઈ જાય. એમાં માણા બનવાની કોલેજ છે. માણાને આ હૃદયમાં સાક્ષાત ભગવાન રહે છે. માનવતા, ઇન્સાનિયત બધાને ગમે, માણસાઈ બધાને ગમે. એ દાદાની પણ માણસાઈ કેવું પડે હો, એ વાત છે. એ માણસાઈ જન્માવાની છે, બીજું કઈ નહીં. એના માટે આ પૂરી મહેનતાનું હોય તો સેજે કામ બને. વળી મૂકી